હેલો નમસ્કાર મિત્રો, આપણે આગળ જોયું કે નિત્ય સમૂહ મતલબ કઈ રીતે શોધી શકાય અને નિત્ય સમૂહનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં આગળ કરવાનો છે, તો તમે કઈ રીતે નિત્ય સમૂહનો મેળવી શકો છો અને નિત્ય સમૂહની શું વેલ્યુ હોઈ શકે તે આપણે જોઈ લીધું. હવે આપણે અહીંયા કોઈ પણ કોસ, ટેન, સેક, કોસેક એની વેલ્યુ આપેલી છે, એને આપણે સાઇનની વેલ્યુની અંદર કન્વર્ટ કરીને દેવાનું છે કે કોસની વેલ્યુ સાઇનના સ્વરૂપમાં શું હોઈ શકે, કોસેક છે તો એની વેલ્યુ શું હોઈ શકે, સેક છે તો એની વેલ્યુ સાઇનના સ્વરૂપમાં શું હોઈ શકે. તે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી આપણે અહીંયા જોવાનું છે કે સાઇનના સ્વરૂપમાં બીજા ત્રિકોણમિતીય જે નિત્ય સમૂહ છે તેની વેલ્યુ સાઇનના સ્વરૂપમાં શું હોઈ શકે તે આપણે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયોમાં કે મેં કઈ રીતે સાઇનના સ્વરૂપની અંદર ટેન, સેક અને કોસેકની વેલ્યુ મેળવી છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક ત્રિકોણમિતીય ગુણોત્તરો આપેલા છે કોસ, ટેન, સેક. એને આપણે સાઇનના સ્વરૂપમાં દર્શાવવાની છે કે આપણે કોઈ પણ બધી વેલ્યુ આપેલી હોય કોસની, ટેનની, સેકની, તો એને બધેને આપણે સાઇનના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ કે કોસની વેલ્યુ સાઇનના સ્વરૂપમાં શું હોય, ટેનની વેલ્યુ છે તો એની સાઇનના સ્વરૂપમાં શું વેલ્યુ હોય, સેક છે તો સેકની વેલ્યુ સાઇનના સ્વરૂપમાં શું હોય, તે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોની મદદથી આપણે અહીંયા જોવાનું છે. તો સિમ્પલ આપણે નિત્ય સમૂહ પરથી જોઈએ તો કોસ વર્ગ એ, કેમ કે અહીં કોસ બધા એની વેલ્યુ આપી છે તો આપણે કોસ એ લઈ લઈએ. કોસ વર્ગ એ પ્લસ સાઇન વર્ગ એ ઇઝ ઇક્વલ ટુ 1. આ નિત્ય સમજ છે, બરોબર છે. આ એક નિત્ય સમજ છે, કોસ વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે સિમ્પલ અહીંયા શું કરી શકીએ, કોસ વર્ગ એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 માઇનસ સાઇન વર્ગ એ. આને કરી દઈએ કેમ કે સાઇનને આપણે ઓલી બાજુ મોકલ્યા છે એટલે એ માઇનસ થશે. તો હવે અહીંયા આપણે સિમ્પલ કોસ છે તો કોસની વેલ્યુ આપણે કોસની વેલ્યુ જોઈએ છે તો આપણે અહીંયાથી કોસ વર્ગને એવું કોસ કરી નાખીએ તો અહીંયા શું આવશે, પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સાઇન વર્ગ એ અંડર રૂટ થઈ જશે કેમ કે અહીંયાથી સ્ક્વેર રૂટ ઉડીએ તો અહીંયા સ્ક્વેર લાગશે, બરોબર છે. તો હવે સિમ્પલ કોસની વેલ્યુ શું થઈ, કોસ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન વર્ગ એ. આ વેલ્યુ થઈ એની. હવે આપણે અહીંયા શું કીધું હતું કે કોસને અને ટેન અને સેકને આપણે સાઇનના સ્વરૂપમાં જોઈએ તો અહીંયા આપણે કોસ છે એ આપણે સાઇનના સ્વરૂપમાં મળી ગઈ કે કોસ એની કિંમત 1 માઇનસ સાઇન વર્ગ એ અંડર રૂટ થાય, બરોબર છે. હવે એવી જ રીતે સિમ્પલ ટેનની વેલ્યુ, તો ટેન એ ઇઝ ઇક્વલ ટુ સાઇન એ અપોન કોસ એ. એ રીતે ત્રિકોણમિતીય ગુણોત્તર છે, બરોબર છે, કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કરણ બેયના છેદમાં હોય તો કરણ ઉડી જાય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વધે. તો સાઇન એ ની વેલ્યુ સાઇન એ, કોસની વેલ્યુ શું છે 1 માઇનસ સાઇન વર્ગ એ. આ રીતે થાય. તો હવે આ ટેનની વેલ્યુ આપણે મળી ગઈ. ટેનની વેલ્યુ શું થાય, સાઇન એ અપોન અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. આ આપણે ટેનને સાઇનના સ્વરૂપમાં લઈ લીધું. હવે એવી જ રીતે સેકની વેલ્યુ, સેક એ ઇઝ ઇક્વલ ટુ, સેક એટલે શું થાય 1 અપોન કોસ થીટા. આવું થાય. આ રીતે થયું. તો 1 એમનમ કોસની વેલ્યુ શું છે તો કે 1 માઇનસ સાઇન વર્ગ એ. આ રીતે થાય. તો આપણે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરો હોય અને ત્યારે કોઈ પણ ગુણોત્તર હોય એને કોસ, ટેન, સેક, કોસેક, કોટ એ કોઈ પણને આપણે સાઇનના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ તે આપણે આ નિત્ય સમની મદદથી જોયું કે કોઈ પણ વેલ્યુ જ્યારે આપેલી હોય તો તે વેલ્યુને આપણે સાઇન અને કોસાઇનની વેલ્યુ, મતલબ સાઇનની વેલ્યુ હોય તો એના ઉપરથી કોસની વેલ્યુ, ટેનની વેલ્યુ અને સેકની વેલ્યુ આપણે સાઇનના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ તે મેં આ તમને એક્ઝામ્પલથી સમજાવ્યું છે નિત્ય સમની મદદથી કે તમે કઈ રીતે એને દર્શાવી શકો.